અમદાવાદ પોલીસ દ્વારા વાહન ડિટેન કરાતા આરટીઓમાં મેમો ભરવા લાંબી કતારો લાગી છે। મેમો ભરવા માટે વહેલી સવારથી લોકો કતારમાં ઊભા રહ્યા હતા। આરટીઓની બીજા માળથી લઈને નીચે રોડ સુધી કતારો લાગી છે। સવારથી લાંબી કતારમાં લાગ્યા હોવા છતાં નંબર ન આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આરટીઓ દ્વારા મેમો ભરવા રોજના 200 થી 250 ટોકનની વહેંચણી કરવામાં આવી રહી છે। અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટા પ્રમાણમાં વાહન ડિટેન કરવામાં આવ્યા હતા। ત્યારે તેના મેમા ભરવા માટે આરટીઓની અંદર લાંબી કતારો જોવા મળી રહી છે। છેવટે જે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે પોલીસ દ્વારા જે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પ્રમાણમાં વાહન ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે જે મેમો ભરવા માટે સામાન્યપણે 50 જેટલા જે છે રોજિંદાની અંદર આવતા હોય છે વાહન ડિટેનના કેસો, પરંતુ હવે જે છે રોજના જે છે 400 થી 500 કેસો જે છે તે સામે આવી રહ્યા છે, જેની કારણે આરટીઓને પણ અલગ વ્યવસ્થા કરવાની ફરજ પડી છે। આરટીઓ દ્વારા ટોકન વ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર રોજના 250 જેટલા ટોકન આપવામાં આવે છે અને ત્યારબાદ તેના મેમો ફી ભરી અને વાહન જે રિસિપ્ટ જે છે જે ચલણ જે છે તેમને સોંપાતું હોય છે, પરંતુ લોકો હાલાકી ભોગવી રહ્યા છે કેમ કે વાહન ડિટેન તો કરી દેવામાં આવ્યા, પરંતુ તેના મેમા ભરવા માટેની જે યોગ્ય વ્યવસ્થા હોય તે કરવામાં નહોતી આવી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ જે લોકો કહી રહ્યા છે કે લાયસન્સ હોવા છતાં અન્ય કોઈ કારણોસર અથવા તો વીમો અથવા પીયુસી જેવો દસ્તાવેજ જોડે ન હોવાના કારણે જે છે તેમનું વાહન ડિટેન કરવામાં આવ્યું, ત્યારે આ બધા કેસોની અંદર વાહન ડિટેન કરવાની જરૂર નહોતી તેવું લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે। તેમ છતાં વાહન ડિટેન કરાતા હવે લોકો જે છે લાઇનમાં ઊભા રહી રહ્યા છે। સવારથી જ વહેલી સવારથી જ લોકો લાઇન લગાવીને આરટીઓની બહાર રાહ જોઈ રહ્યા છે કે તે પોતાનું જે વાહન હોય તે પરત મેળવી શકે, કારણ કે વાહનની જરૂરિયાત આજે સામાન્ય થઈ ગઈ હોવાથી રોજબરોજના કામ માટે વાહન જરૂરી હોવાના કારણે લોકો જે છે તે લાંબી કતારો લગાવીને વાહન પોતાનું પરત મેળવવા માટે ચલણ ભરવા માટે આરટીઓ ખાતે લાંબી લાઈનો લગાવી રહ્યા છે। કેમેરામેન કેતન સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।